ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો આજનો મારો ટોપિક લઈને આવ્યો છું વ્યસન. વ્યસનને આપણે બીજી ભાષામાં કેવું હોય તો એને લતઈ કહેવાય. વ્યસન સારું પણ હોઈ શકે છે, ખરાબ પણ હોઈ શકે છે, જેમાં હું હમણાં આવું છું. હવે જોઈએ આપણે વ્યસન, તો કે કયા કયા પ્રકારના વ્યસન હોઈ શકે છે. તો પહેલું તો પાન, માવા, સિગરેટ, તમાકુ, દારૂ વગેરેનું વ્યસન હોઈ શકે. બીજા કયા પ્રકારના વ્યસન હોય તો કે નોકરીનું વ્યસન હોય, કોકને કામ કરવાની આદત હોય, કામ કરવાનું વ્યસન હોય, કોકને કામ પ્રત્યે એટલો પ્રેમ હોય, પછી છોકરી, નોકરી, આ બધી વસ્તુનું વ્યસન હોઈ શકે. આ વ્યસનથી છુટકારો કેમ મેળવો એ રીતે હું હમણાં કહું, પણ પહેલા આપણે સમજી લઈએ કે આ વ્યસનથી ફાયદા શું થાય છે, નુકસાન શું થાય છે. તો આ વ્યસન સારું વ્યસન કોને કહેવાય, ખરાબ વ્યસન કોને કહેવાય, એ જ તે ફાયદા નુકસાન છે. તો આપણે એ પહેલા જોઈએ કે વ્યસનથી થતા ફાયદા. અમુક વ્યસન એવા છે, દાખલા તરીકે આપણે એક્ઝામ ક્રેક કરવી છે, જેમ કે નીટ છે, જી એક્ઝામ છે. આ એક્ઝામ નો આપણે જુનૂન લાગવો જોઈએ, અંદરથી આગ લાગવી જોઈએ, કામ કરવાની એમાં આગળ નીકળવાની. જો આ લાગે ને તો આ વ્યસન કહેવાય, અને આ જ વ્યસન સારું કહેવાય. આ વ્યસન જો તમારે આગ અંદરથી લાગી જાય ને તો પછી તમે પાછા ડગમગાવો નહીં અને પાછા પૂર્ણ ખેંચો, આગળ તપતા જ જાઓ અને સફળતા તરફ તમે દોડી જાઓ. એટલે એ વ્યસન સારું કહેવાય. ખરાબ વ્યસન કોને કહેવાય કે આપણે આ જે તમાકુ વાળું જે વસ્તુ ખાય, બધા દારૂ ને બધું પીવે છે, તો એ બધી વસ્તુ આપણા શરીરને નુકસાન કરી શકે છે. આપણા શરીરમાં નવા નવા હોર્મોન્સ રિલીઝ કરે છે અને આપણે આલ્કેલોઇડ જેવા હોર્મોન્સ રિલીઝ કરે છે, જેના કારણે આપણે નશામાં આવી જઈએ એક પ્રકારના. એ ટેમ્પરરી આપણે સુખ મળે, આપણે એમ કહીએ ને પ્લેઝર મળે, પણ ટેમ્પરરી માટે મળે. પછી બીજા દિવસે પાછી આપણી નોર્મલ લાઈફ આવી ગઈ. એટલે આ એનું સોલ્યુશન નથી. ક્યારેક કોઈ ચિંતામાં હોય, તમને ખબર હોય તો ચિંતામાં હોય તોય તેમ સાંજે દારૂની બોટલ પીને આવતો હોય, કારણ કે સહન ન કરી શકતો હોય કે સિચ્યુએશન. તો હેન્ડલ કર્યું હોય ને એના માટે બીજી રીત પણ છે. આ વ્યસન આવું ન રખાય, એના માટે દારૂ એ બધું પીવાની જરૂર નથી. એટલે સારું વ્યસન કોને કહેવાય, ખરાબ વ્યસન કોને કહેવાય એ ખબર પડી ગઈ. હવે અમુક એવી વસ્તુ છે જેમાં આપણે રોજિંદા જીવનમાં આપણે ખાઈ જ છીએ, અને એમાં કઈ કઈ વસ્તુ જે નશાકારક પદાર્થો હોય એ તમને કહું. તો પેલું તો છે ચા અને કોફી. ચા અને કોફી માંથી શું મળે? કેફીન. પછી તમાકુ, આપણે જે તમાકુ ખાઈએ ને, પાન, માવા, ગુટકા, એ તમાકુ માંથી મળે આપણે નિકોટીન. આ બધી વસ્તુ આપણા શરીરમાંથી હાનિકારક હોઈ શકે છે. ત્રીજું છે કોકો કોલા. આ કોકો કોલા જે ઠંડા પીણા આપણે પીવી ને, એમાંથી આપણે કોકેન નામનું દ્રવ્ય મળે. તો આ બધી વસ્તુ છે ને આલ્કેલોઇડ કહેવાય, એટલે કે નશાકારક પદાર્થો કહેવાય, જે આપણા શરીર માટે સારા નથી. અને તમને એ પ્રશ્ન પણ થતો હશે કે તો આ ડોક્ટર કેમ યુઝ કરે છે આ દર્દીની સારવાર માટે? તો કે એ યુઝ કરે પણ એનું મિનિમમ ક્વોન્ટિટી, જેટલી જોતે ને એટલી ક્વોન્ટિટીમાં યુઝ કરે, જેથી દર્દીને છે ને થોડીક મજા આવે. જયારે ઈલાજ કેવું કાંક થયું હોય ને, પછી જે સર્જરી કરવાનું હોય તો એ આવા બધા ઇન્જેક્શન દ્વારા આ બધા ડ્રગ્સ આપે, જેથી દર્દીને શાંતિથી રાહત મળે. એટલા માટે યુઝ કરવામાં આવે. પણ આનું વધારે પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પેલું આપણે ગીત જ છે ને કે બાપુ સેહત કે લીએ તું તો હાનિકારક હૈ, તેવી જ રીતે ધૂમ્રપાન સ્વાસ્થ્ય કે લીએ હાનિકારક હૈ. હવે તમને ખબર પડી ગઈ કે આ વ્યસન આપણા માટે સારું નથી, આ ખરાબ વ્યસન કે આપણે દૂર જવું પડે. તો હવે આને બંધ કરવાની રીત, આને આપણે સીધું બંધ ન કરે. જો તમે સીધું બંધ કરો ને તો બાયોલોજી પ્રમાણે વિડ્રોઅલ સિન્ડ્રોમ કે આપણે વિડ્રોઅલ સિન્ડ્રોમ એટલે બેચેની, ઉબકા, તાવ, પરસેવો છૂટવો, આ બધી વસ્તુ થાય, માથું દુખવું, જેથી આપણે દવાખાને જવું પડે છે સારવાર કરાવવા માટે. તો એની કરતા આપણે બીજો રસ્તો અપનાવીએ કે જે સારો રસ્તો છે. કયો? તો કે ધીરે 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 ઓછું કરવાનું. કેવી રીતે? તો કે આપણે ખબર હોય તો દાખલા તરીકે માની લો કે દિવસમાં 10 માવા ખાય છે, તો ધીમે ધીમે એક એક માવો ઓછો કરે તોય અસર તો થવાની છે અંદર, કારણ કે ઓછા થવાના છે, પણ ધીમે ધીમે અસર થાય. એટલે એ અસર આપણા શરીરને બહુ નુકસાન ન કરી શકે અને આપણે સારવારની બહુ જરૂર ન પડે, આપણે જાતે બંધ કરી શકીએ. એટલે પહેલા દિવસે 10, બીજા દિવસે 9, ત્રીજા દિવસે 8, એમ એક એક કરીને ઓછા કરતા જવાના. જો આવી રીતે ટ્રાય કરશો ને તો ધીરે ધીરે તમે વ્યસનમાંથી મુક્તિ મેળવી શકશો. તો આવી રીતે મેળવાય. તો હવે આપણે જોઈએ કે આ વ્યસન બંધ કેમ કરવી, તો આપણે જોઈ લીધું. હવે આપણે જોઈએ કે આ વ્યસનના પરિણામ હોઈ શકે, શું થઈ શકે. તો આપણે ટીવીમાં, મૂવીમાં બધે એડ્સ તો જોઈ હશે કે આખો પરિવાર કેવી રીતે ખતરામાં આવી જાય છે.
ઘણા લોકો એવા છે, એવા કેસે બની ગયા છે અને મેડિકલમાં હજી કેસ એવા બને પણ છે, કારણ કે વ્યસન બંધ થતું નથી. અને આ પાન માવા જે આ તમાકુ વાળું છે ને એ તો બહુ નુકસાન કરે છે, આ દારૂ ની બધું, આ બધું બંધ કરવું પડે, નકર છે ને તમારું આખું આર્થિક જીવન સંકટમાં આવી જાય. તમે તમારી હાલત હરકી ન રાખી શકો, તમારું હેલ્થ તમે સારું ન રાખી શકો, સ્વાસ્થ્ય, તો તમે તમારા પરિવારનું કેવી રીતે રાખવાના? એટલે આ વસ્તુ એક જરૂરી છે આપણે ઓછી કરવી, નકર છે ને આખો પરિવાર રોડે રખડતો થઈ જાય. એટલે છે ને ધ્યાન રાખવું પડે આપણે. એટલે ખુદની આટું નહીં તો કાંઈ નહીં, પણ પરિવાર આટું તો વ્યસન આપણે બંધ કરવું જ જોઈએ. તો હવે તમને બધો ખ્યાલ આવી ગયો છે કે આ વ્યસનો છે, વ્યસન સારું કયું કહેવાય, ખરાબ કયું કહેવાય, વ્યસનના ગેરફાયદા શું છે, વ્યસનનું પરિણામ શું છે, વ્યસનને બંધ કેવી રીતે કરવું. તો આ આખો આ સાર ભેગો કરવી ને તો એક જ કહેવત લાગુ પડે, ધૂમ્રપાન સ્વાસ્થ્ય કે લીએ હાનિકારક હે. તો આશા કરું છું તમને મજા જ આવી હશે સમજવાની. આવી રીતે નવા ટોપિક વિશે હું નવા વિડીયોમાં ચર્ચા કરીશ. ઓકે, થેન્ક યુ.